કાપવામાં આવે, અગ્નિમાં તપાવવામાં આવે અને પછી એમાંથી સોનું બને અને એનો ઘાટ ઘડાય. આ સંતો એ જ કામ કરે છે કે સમાજ ગમે તેટલા ઝેરના ઘૂંટડા આપે ને પણ પોતે પીવે છે ને સમાજને તો અમૃત જ આપે છે. એનું જ નામ સંત. એટલે તો આ સમાજ ટક્યો છે સાહેબ. યાદ રાખજો, ધર્મની રક્ષા સંતો, સાધુ પુરુષો, બ્રાહ્મણો, યુગ પુરુષો, મહાપુરુષો એના દ્વારા જ થાય છે. આપણે ભલે ગમે તેટલી અવગણના કરીએ, પણ જ્યારે આવા આવા સત્સંગો થાય છે ત્યારે તો ધર્મનો બચાવ થાય છે. વિચાર કરો, આપણા ગામડા ગામની અંદર આપણા વડવાઓ, અહીં વડીલો બેઠા છે, એને ખબર હશે કે એ પ્રથા હતી કે આંગણે કોઈ સાધુ સંત બ્રાહ્મણ આવે એટલે એને 5 આંગળીનું પૂન કરતા હતા, મુઠ્ઠી લોટ આપતા હતા. પણ એની વ્યાખ્યા ખોટી કરી લીધી કે એમની પાસે પરિસ્થિતિ નહોતી એટલે માગવા આવતા હતા અને જરૂરિયાત હતી એટલે આપણે આપતા હતા. સાહેબ, એ માગવા આવતા હતા ને તો એટલે માગવા આવતા હતા કે 5 હાથે તમે આપતા હતા, 5 આંગળીએ એ પુણ્ય કરતા હતા તો તમારા કેટલાય પાપ બળીને ભસ્મ કરીને એ લઈ જતા હતા. સાહેબ, દયા પ્રભુની ધર્મનો જય હો. માટે અવગણના ન કરવી. હા, પાખંડીઓ ઢોંગીઓથી દૂર રહેવું એની ના નથી, પણ સદપાત્ર સંત હોય એના શરણમાં નમી જવું. સાહેબ, કેમ કે એ તપાયા છે ત્યારે આટલા સ્થાન ઉપર પહોંચ્યા છે અને બીજાને પહોંચાડવાનો પ્રયાસ કરે છે. સોના જેવા શુદ્ધ છતાં પણ અગ્નિમાં હોમાં, એ તો અગ્નિમાં કસોટીને ટાણે કસોટીને ટાણે ઓછા ન ઉતરે, કસોટીને ટાણે એવો છાન ઉતરે, 100 ટચ ના કહેવા. સોટચ ના કહેવાય જી સચા સંતો વે ઓળખા. અરે એ જી સચા સંતો વે ओढ़ा. संत से ही समाज का कल्याण होता है. માટે સંત પુરુષોને ત્યાગવા નહીં, એને અપનાવવા. સાધુ સંતો બ્રાહ્મણો આપણા ઘરે ક્યારેક કૃપા હોય ને આપણા પૂર્વજોની, ત્યારે આપણા ઘરે પ્રસાદ લેવા આવતા હોય છે. ગામડા ગામમાં આપણે ત્યાં સૌરાષ્ટ્ર પંથકમાં આપણે ત્યાં એ જ પરંપરા હતી કે 11 હોય, સારા વ્રતો બહેનો માતાઓ કરતા હોય, ઉજવણા કરતા હોય, આ બધું કરે ત્યારે બ્રાહ્મણને સીધું આપવા જતા, સાધુ સંતોને અન્નદાન કરતા. પણ ધીમે ધીમે સમય જાય છે એમ આ બધું લુપ્ત થાય છે. પણ મારે એટલા માટે જાગૃતતાથી કહેવું છે કે આ પરંપરાઓ છે ને તમારા પુણ્ય કર્મ માટે છે. સાધુ સંતો પોતાના ભજનથી વિદ્યમાન છે, એને તો પોતાનો ખોરાક જ પોતાનો ભજન છે. બ્રાહ્મણો માટે તો પોતાની વિદ્યા જ એનો ખોરાક છે. એમને શું જરૂર છે? સાચી સંપત્તિ જ ભગવાનની ભક્તિ અને જ્ઞાન છે. પણ બચાડા કરી દીધા ને ત્યાંથી તકલીફ છે.
ક્યારેય સાધુ સંતો અને બ્રાહ્મણો બચાડા નથી, યાદ રાખજો. આ હું એટલા માટે કહું છું, મારી જાગૃતતા પૂર્વક કહું છું કે આજના સમાજને આ જાગૃત થવાની જરૂર છે. અરે ગામમાં એવું કહેવાય કે રામજી મંદિર ન હોય, શિવ મંદિર ન હોય, કોઈ સાધુ સંત બાવાજી ન હોય અને બ્રાહ્મણ ન હોય તો એ ગામમાં પગે ન મુકાય. તો આ બધું, આ પરંપરા આપણે ત્યાં ચાલતી આવી છે, એને હાંચવી રાખવાની છે. દુર્જન સંગે પારસ પડીયો, કિંમત દુર્જન સંગે પારસ પડીયો, એની કિંમત ના રે અંકાર. એ જીવાઈ એની કિંમત ના રે અંકાર. દુનિયા સગળી જુલમ કરે દુનિયા સગળી જુલમ કરે છતાં પણ ઈ ખમે છે બેન કે રાધા. ઈ તો ખમે છે બેન કે રાધા. એ જી સાચા સંતો જે ઓળખાય, એ જી સાચા માટે સંતોનો આદર કરો, બ્રાહ્મણોને પૂજ્ય ગણો. આપી ન શકીએ તો કઈ નહીં, પણ એનું અપમાન કરવાનો અધિકાર જગતમાં કોઈને નથી સાહેબ. મારા પૂજ્ય ગુરુદેવ ભગવાન શાસ્ત્ર સંમત ચર્ચા કરે ને ક્યારેક એવું કહે છે કે જે સાધુ સંતો બ્રાહ્મણો ગાય માતાનું જે અપમાન કરે એને, એની ઉપર તો ભગવાનની કૃપા નથી થતી, ભગવાને રાજી નથી થતો. માટે સંતો સમાજના માટે કલ્યાણ કરે છે.